અહીંયા બેઠેલા તમામ ભક્તો ભાવિકોએ મહર્ષિ વેદવ્યાસનું નામ સાંભળ્યું હશે. મહર્ષિ વેદવ્યાસ એ સનાતન ધર્મના પાયાના પથ્થર સમાન એક ઋષિવર્ય કહી શકાય. જેઓએ વેદોનું વિભાજન કર્યું, વેદોને વહેંચી આપ્યા, સરળ બનાવ્યા, વિભાગવાર વહેંચી આપ્યા અને એ પાછા પાંડવો કૌરવોના પિતામહ થાય. કૌરવો પાંડવોના પણ દાદા એ વ્યાસજી હતા, જેમણે 18 પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી. એકાદ બે શ્લોકો લખવા હોય તો પણ આપણું ગજુ નથી. 1,00,000 શ્લોકોનો મહાભારત, 18,000 શ્લોકોનું ભાગવત, આવા 18 પુરાણ. આખી દુનિયામાં જે ભગવદ્ ગીતાની બોલબાલા થાય છે અદ્ભુત શાસ્ત્ર તરીકે, એ ભગવદ્ ગીતાની ભેટ પણ મહર્ષિ વેદવ્યાસે જ આપી છે. કારણ કે મહાભારત અંતર્ગત એ જ છે. બ્રહ્મસૂત્રની ભેટ પણ એમણે આપી છે બાદરાયણ ઋષિ. કૃષ્ણ દ્વૈપાયન કહો, વેદવ્યાસ કહો, બાદરાયણ કહો, અને વ્યાસ પૂર્ણિમા જે ગુરુ પૂર્ણિમા તરીકે વિશ્વના કરોડો હિન્દુઓ ઉજવે છે. આટલા એમના પરિચય પરથી લાગે છે કે મહાન બુદ્ધિશાળી હશે, મહાન જ્ઞાની હશે, મહા અનુભવી હશે. સપ્ત એતે ચિરજીવિનઃ, જે 7 ચિરંજીવી ગણાય છે પૃથ્વી પર, તે પૈકીના એક વ્યાસજી છે. આવા વ્યાસજી એક શ્લોકની અંદર આપણને વાત કરે છે કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી, સર્વ શાસ્ત્રોનું મેં દોહન કર્યું. આપણે વચનામૃત વાતો પણ નિયમિત વાંચવા અઘરા પડે છે. વાંચન અને દોહનમાં ફરક છે. IPLની મેચનું દોહન થાય અને ગુરુહરિ દર્શનનું દર્શન થાય. IPLનું દોહન થઈ ગયું હોય, ઘણી ફિલ્મોનું દોહન થઈ ગયું હોય. એક ભાઈએ 16 ફિલ્મનો રેકોર્ડ જોવાનો કર્યો હતો. 100 વખત, 150 વખત, 500 વખત ફિલ્મ, એકની એક ફિલ્મ જોવે. કેટલું દોહન થઈ જાય, બધા ડાયલોગ એને મોઢે થઈ જાય, આખી સ્ક્રિપ્ટ મોઢે થઈ જાય. કેટલાકને ક્રિકેટના સ્કોરબોર્ડ મોઢે હોય છે, કેટલાકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દોહન કરી નાખ્યું હોય છે, એટલું બધું જોયું હોય. કેટલાકે પોતાના ગમતા ગીતનું દોહન કરી નાખ્યું હોય છે. એકનું એક ગીત એને બહુ જ ગમતું હોય તો અવારનવાર સાંભળ જ કરે. પણ વચનામૃત વાતોનું દોહન કરવું, શાસ્ત્રોનું દોહન કરવું, તમામ શાસ્ત્રોનું, આલોડ્ય સર્વશાસ્ત્રાણી, સર્વશાસ્ત્ર. ધારો કે હું એમ બોલી શકું કે મેં 2-5 શાસ્ત્ર વાંચ્યા છે, પણ અમે કોઈ સંતો એવું વાક્ય ન બોલી શકે કે અમે સર્વશાસ્ત્રો વાંચી લીધા છે. કોઈ પણની આગળ સર્વ લગાવવું કેટલું અઘરું છે. સર્વશાસ્ત્ર વાંચી લીધા છે એવું કોઈ બોલી ના શકે. એકાદ બે તો બાકી રહી જ જાય. આ તો આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. આપણી મોટી તકલીફ આ છે, આપણે વાંચન કરીએ છીએ પણ વિચાર નથી કરતા. આજે સવારે સત્સંગ દીક્ષામાં કયા 5 શ્લોકો વાંચ્યા હતા એ પ્રશ્ન પૂછવામાં આવે
અને પ્રમાણિકપણે આપણે જવાબ આપવાનો થાય, 5 શ્લોક ક્રમમાં કયા વાંચ્યા હતા. સંસ્કૃતનો આગ્રહ નહીં રાખવામાં આવે, એનું ગુજરાતી ભાષાંતર જ કહેવાનું છે. હું નથી ધારતો કે 10% પણ કહી શકે, અઘરું છે. આજે કયું વચનામૃત વાંચ્યું હતું, પહેલાં તો વાંચનારા ઓછા હોય, વાંચ્યા પછી યાદ રાખનારા ઓછા હોય, યાદ રાખ્યા પછી એના પર વિચાર કરનારા. વિચાર જેટલો થાય એકની એક વસ્તુ પર, જેમ ચાવવું, ડાયજેસ્ટ કરવું જરૂરી છે, મનન કરવું જરૂરી છે, તો એનો નિષ્કર્ષ કંઈક આપણે પામી શકીએ, એનો સાર પામી શકીએ. ભગવાન બુદ્ધે આપણે જે ઘટનાઓ જોઈએ છીએ એવી જ ઘટનાઓ જોઈ. રોગીને જોયો, જે આપણે અનેક રોગીને જોયા છે. આપણે પોતે વત્તે ઓછે અંશે રોગી છીએ, અનેક રોગીની ખબર કાઢવા આપણે ગયા છીએ. પણ બુદ્ધે એકવાર રોગીને જોયો, બુદ્ધે એકવાર વૃદ્ધને જોયો, બુદ્ધે એકવાર સ્મશાન યાત્રા જોઈ, ભિખારીને જોયો. આ બધા દ્રશ્ય જોયા તો જોઈએ તો આપણે પણ છીએ. અમુક લોકો તો સ્મશાન યાત્રાના એક્સપર્ટ હોય છે, સળગાવાના. ગામડામાં અમુક માણસોને જ હળગાવતા ફાવે. ડેડ બોડીના લાકડાની ગોઠવણ પ્રોપર થવી જોઈએ, ડેડ બોડી મુકાવવું પણ એ રીતે જોઈએ, એના ઉપર પાછા લાકડા જે ગોઠવવા એ પણ વ્યવસ્થિત મજબૂત લાકડા જોઈએ. પગમાં કેવા ગોઠવવા, છાતી પર કેવું વજનદાર ગોઠવવું. બધા મોટા મોટા મૂકી દીધા તો નાનું કૂણું સૂકું ઘાસ કયું મૂકવું ને ક્યાં મૂકવું, જવ તલ ને ઘી ક્યાં ક્યાં લગાવવું, જેથી કરીને અગ્નિ પ્રજ્વલિત થઈ શકે ને પછી ઝીણા લાકડામાંથી મોટા લાકડા પકડે અગ્નિ. અમુક લાકડા પ્રગટાવવાના એક્સપર્ટ હોય છે, અનેકને સળગાઈ આવ્યા હોય છે, પણ ક્યારેય વિચાર નથી કરતા કે મારે પણ એક દિવસે આ રીતે સળગી જવાનું છે. આવીને બહુ બહુ તો નાઈ લેશે, અગ્નિ સંસ્કારના નામનું નાઈ લે છે કે જાણે જોયો જ નહોતો, દુઃખ જોયું જ નહોતું. પણ આપણે વિચાર કર્યો, અને વિચાર કર્યો તો ત્યાગ કરી શક્યા, વિચાર કર્યો તો પ્રગતિના પંથે જઈ શક્યા, વિચાર કર્યો તો ઉત્કર્ષને પામ્યા, વિચાર કર્યો તો દુઃખમ દુઃખમ દુઃખમમાંથી સુખમ 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 સુધી, ક્ષણિકમ ક્ષણિકમમાંથી શાશ્વત સુધી એ પહોંચી ગયા. રવિ સભા ભરવી એ સારી છે. રવિ સભામાં જે કંઈ વાતો થાય એમાં એકાગ્રતા રાખવી એ વધારે સારવી છે. કોણ આવ્યું ને કોણ ગયું, ચાલુમાં મોબાઈલ ક્યારે ચેક ન કરવા, આ બધું વધારે સારું છે. પણ રવિ સભાની પ્રત્યેક વાતોને યાદ રાખવી એના કરતાં પણ સારું છે. યાદ રાખ્યા પછી ઘરે જઈને પરિવારના સભ્યો સાથે રવિ સભા પર ચર્ચા કરવી, અથવા પરિવારમાં બીજાને અનુકૂળ ના હોય તો એકલા બેઠા બેઠા વિચાર કરવો. આપણે ખરાબ વાતોનો જેટલો વિચાર કરીએ છીએ એટલો સારી વાતોનો વિચાર કરતા થઈ જઈએ તો જીવનમાં ક્યારેય દુઃખ ન લાગે. આપણને કોઈ ગાળ બોલી જાય, અપમાન કરી જાય, પછી એ વ્યક્તિથી તમે દૂર થઈ ગયા, એ ઘટના પણ તમારાથી અમુક કલાકમાં વીતી ગઈ, છતાં પણ મનમાંથી એ બોલાયેલી ગાળ સતત સંભળાય છે, સતત સંભળાય છે. આપણે જાણી જોઈને એને રિવર્સ કરીએ છીએ, રિવાઇન્ડ કરીએ છીએ, સાંભળીએ છીએ. એક વખત વ્યક્તિએ અપમાન કર્યું હોય પણ 50 વખત એ અપમાનના સાક્ષી આપણે જાતે બનીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ.
તો જેમ ખરાબ ઘટનાઓનું પુનરાવર્તન કરીએ છીએ, કોઈકના અવગુણનું પુનરાવર્તન આપણા મનમાં કરીએ છીએ, આ આવો છે, તેવો છે, તો કોઈએ કરેલી સારી વાતોનું પુનરાવર્તન કેમ નહીં? કોઈએ આપેલી સારી માહિતીને ગુણગ્રહણનું પુનરાવર્તન કેમ નહીં? એનું દોહન કેમ નહીં? તો વ્યાસજી આપણને રીત શીખવાડે છે કે વાંચજો, શાસ્ત્રો વાંચજો, શાસ્ત્રો વાંચ્યા પછી દોહન કરજો, દોહન કર્યા પછી એનો સાર કાઢજો. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ 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 વિચારજો. એકની એક વાત ફરી ફરી વિચારજો. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી સોલોમનનો પ્રસંગ અમે સંતોએ જ લગભગ એમના મુખે સેંકડો વખત સાંભળ્યો છે. પૂજ્ય ડૉક્ટર સ્વામીના મુખે બુદ્ધનો પ્રસંગ, શબરીનો પ્રસંગ, અનેક પ્રસંગો, એકના એક પ્રસંગો અનેક વખત સાંભળ્યા છે. પૂજ્ય ડૉક્ટર સ્વામીને અમે એકવાર કીધું કે સ્વામી, એકના એક પ્રસંગ કહેતા આપને કંટાળો નથી આવતો? અને તમે જોજો, એકની એક કથામાં પાછો એકનો એક પ્રસંગ બે વાર આવી જાય છે એમને. હવે એકના એક રોકાણમાં એકની એક વાત બે ત્રણ વાર આવી ગઈ હોય, પાછા આપણને પૂછે કે લગભગ આ વાત થઈ છે કે બાકી છે. તો એકની એક વાત એટલા જ ઉત્સાહથી કરે છે. ડૉક્ટર સ્વામી બોલ્યા હતા, મને બધું રોજ એનું એ જ છે એવું લાગતું નથી, નવું ને નવું જ લાગે છે. મહંત સ્વામી મહારાજ રાજકોટ પધાર્યા હતા. રાજકોટ મંદિરે મંગળા આરતીમાં આવ્યા, પછી સંત આશ્રમના પગથિયા ચડતા હતા. પગથિયા ચડતા પાછા વળ્યા, ઊભા રહ્યા, બધા હરિભક્તોના ફરીથી દર્શન કર્યા. એટલે કોઈક સંત બોલ્યા કે સ્વામી, એના એ જ છે. અને એના એ જ હતા, બદલાઈ ગયા નહોતા. મહંત સ્વામી મહારાજ કે જેટલી વાર દર્શન કરીએ ને બધા નવા નવા જ લાગે છે, ધરાવાતું નથી. આપણે તો અઠવાડિયે મંદિરે આવ્યા હોય, મંદિરમાં 20 જ સંતો 22 સંતો હોય, દરેકને પગે લાગવાનું કેટલાને મન થાય કે દર રવિવારે 20 સંતોને મળી લેવું છે, 20 સંતોના દર્શન કરી લેવા છે. ઘણા તો ગયા રવિવારે મળ્યા હોય તો એ સંતોને જોવે, આપણા જ છે, આ રાજકોટવાળા જ છે. ભાઈ તું ગયા રવિવારે છેક મળ્યો તો, આ રવિવારે જય સ્વામિનારાયણ તો કે. મહંત સ્વામી મહારાજ મંગળાને શણગાર વચ્ચે પણ એમ બોલે છે, મંગળામાં નીચે દર્શન કરીને આવીને પાછા એમ બોલે છે કે મને નવું નવું લાગે છે અને હરિભક્તોના દર્શન કરતા ક્યારેય તૃપ્તિ થતી નથી. એ દરેક વખતે વિચાર કરે છે. હાથ જોડીને પૂજા પછી પગે લાગતા વાર શું લાગે? જેમ અમે સંતો સભામાં આવીએ કે તમે પણ સભામાં વક્તા તરીકે જાઓ તો આપણે આમ કરીને આમ પગે લાગી જઈએ. આપણે મહંત સ્વામી જોડે જોઈને એવું કરવા જઈએ તો કથાની 8-10 મિનિટ તો એમાં જ જતી રહે. અને પાછું થાય એવું નથી એમની જેમ. એ તો એક એક લાઈન પકડીને આમ લેતા જાય છે અને એક એકને શું કરે છે સમજાતું નથી. ડિવાઇન થેરાપી એક એક લાઈન આમ લાઈનસર લેતા જાય છે અને પાછા ધીમે ધીમે કરતા આમ જશે, આમ વાંકા વળશે, આમ વાંકા વળશે. મહિમાના વિચાર સાથે દર્શન કરે છે એટલે એમને ક્યારેય દર્શનમાં કંટાળો નથી આવતો. વ્યાસજી આપણને પહેલાં તો રીત શીખવાડે છે કે કંઈ પણ કરો એ વિચાર સાથે કરો અને પછી સાર કાઢો. વ્યાસજી સાર કાઢીને આપણને આપી દે છે. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચારીય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ. મેં એક વસ્તુનો સાર કાઢ્યો છે, ધ્યેયો નારાયણો હરિ. ધ્યેય માત્ર કોઈ હોય
માનવ માત્રનું ધ્યેય, માનવ માત્રનું નહીં, જીવ પ્રાણી માત્રનું. પણ બાકીના માનવ સિવાયના ધ્યેય શું છે ખબર જ નથી પડતી. કોઈ કૂતરાને ગમે તેટલો ટ્રેન કરો, સિટ ડાઉન, ટોમી રન, તો ટોમી રન કરશે. પણ ટોમી ધ્યાન કર, ટોમી માનસી કર, ટોમી સાંખ્યનો વિચાર કર, ટોમી કરતાપણાનો વિચાર કર. કયો ટોમી કરતાપણાનો વિચાર કરી શકે? કૂતરાઓ માણસો કરતાં પણ બોમ્બ ઓળખવામાં સ્માર્ટ છે, એટલે બોમ્બ સ્ક્વોડમાં કૂતરાઓ રાખવામાં આવે છે. પણ એ વિચાર પોતાના કલ્યાણનો નહીં કરી શકે. કૂતરો સિંહ શક્તિશાળી છે. ગમે તેવા સિક્સ પેક વાળાને કે જીમ વાળાને કે ખલીને પણ એક પંજો મારે ને, અડધો અડધ અંદર જતા રે નખેના. આપણું માણસનું ગજું જ ના ચાલે એની સામે. હાથી ગાંડો થાય એની સામે આપણું શું ગજું ચાલે? પણ જે વિચારવાની શક્તિ આપણામાં આપી છે, સાર કાઢવાની શક્તિ આપી છે, એટલે જીવ પ્રાણી માત્રનો કદાચ બીજો ધ્યેય નહીં, પણ મનુષ્ય માત્ર એ તો ધ્યેય એક પરમાત્માનો જ રાખવાનો છે. વ્યક્તિએ ધ્યેય અલગ અલગ હોય છે. ઉંમરે ધ્યેય અલગ અલગ હોય છે. સંઘે ધ્યેય અલગ અલગ હોય છે. સમુદાયે ધ્યેય લક્ષ્ય અલગ અલગ હોય છે. સારા કે નરસા, ટૂંકા કે મોટા ધ્યેય માટે માણસો તનથી, મનથી, ધનથી ખુવાર થઈ જાય છે, કુરબાન થઈ જાય છે. દુનિયાના તમામ લોકોના લૌકિક ધ્યેયનું પ્રેરક બળ ક્યાંક સત્તા હશે, ક્યાંક સમૃદ્ધિ હશે, ક્યાંક સગવડો હશે, ક્યાંક સંપત્તિ હશે, ક્યાંક સુંદરી હશે, ક્યાંક સ્ટેટસ હશે, ક્યાંક શોખ હશે કે ના મારે કરવું છે. આ પ્રેરક બળ છે, મોટિયું છે. કેમ મારે હોટલને એક્સપાન્ડ કરવી છે? કારણ કે વધારે રૂમો થાય, વધારે કન્ઝપ્શન થાય, વધારે આવક થાય. વધારે આવક કેમ કરવી છે? વધારે આવક થાય તો વધારે સુખ શાંતિથી રહી શકાય. મારે ડૉક્ટર કેમ થવું છે? કારણ કે ડૉક્ટર થાય તો સ્ટેટસ હોય છે, બધા સાહેબ કહીને બોલાવે. ડૉક્ટર થવાય તો પૈસા સારા મળે છે. ડૉક્ટર થવાય તો પરિવારમાં સભ્યો કંઈક બીમાર પડે તો મદદરૂપ થઈ શકાય. ક્યાંક ને ક્યાંક દરેક ધ્યેય પાછળ મોટે ભાગે લૌકિક એજન્ડા હોય છે. અને આ બધા ધ્યેય બધાના પૂરા પણ નથી થતા. આખી જિંદગીમાં આપણે જે વિચાર્યું હોય બધું પૂરું થાય જ નહીં. ગમે તેટલા ધ્યેય નિષ્ઠા પર પ્રવચન કરીએ, ગમે તેટલી ધ્યેયની વિડીયો જોઈ લો, ગમે તેટલું વિઝ્યુલાઇઝેશન કરી દો. અત્યારે નીટની પરીક્ષા અમુક આપીને આવ્યા છે. કાલે એક છોકરો મળ્યો, ગઈ વખતે નીટ આપી હતી, 400 આવ્યા હતા, સંતોષકારક પરિણામ નહોતું, મેડિકલમાં મળે એવું નહોતું ઓપનને કારણે. રીનીટ આપી, ફરીથી નીટ આપી. બીજી વાર નીટ આપવાનો વિચાર થવો ને એ અઘરું છે. આપણી સાથેના બધા આગળ જતા રહ્યા હોય, એકલા એ પાછું 720 માર્ક્સની મહેનત કરવાની, આખું વર્ષ મહેનત કરવાની. કાલે મળ્યો, પૂછવા આવ્યો તો શું કરવું? મેં કીધું નીટ આપી દીધી. હા કે આપી દીધી. તો ગઈ વખતે કેટલા આવ્યા હતા? 400. આ વખતે કેટલા આવે એવું લાગે છે? 350. શું કરવાનું? મેં કીધું હવે રીનીટ. ના 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 કે હવે તો બહુ થઈ ગયું. બધાના ધ્યેય પૂરા ના થાય. બધા JEE ગમે તેટલી આપે તો એ IITમાં ના જાય. ગમે તેટલા પ્રવચન સાંભળ્યા હોય ને મહાપૂજા કરી હોય ને, આપણી ક્ષમતા, આપણા સંજોગો,
ફિઝિક્સનું પેપર જ ટફ નીકળ્યું, તમે ધાર્યું એવું ના નીકળ્યું, સિલેબસ બહારનું કેટલુંક આવી ગયું. વૈભવ સૂર્યવંશીને એકાદી મેચમાં થઈ જાય એટલે બીજી મેચમાં બધા સોફા સેટ પર તાકીને બેસી ગયા હોય, વૈભવ વૈભવ વૈભવ, તે વૈભવ ધોવાઈ જાય, 0માં આઉટ થાય. તે વૈભવ સૂર્યવંશી થઈ ગયા એટલે દરેક મેચમાં થાય. ધ્યેય બાંધીને જ આવ્યો હોય કે મારે આમાંય સદી જ મારવી છે, પણ ના થાય. કોઈ ક્રિકેટરની તાકાત નથી કે કહી શકે કે હું દરેક મેચમાં એક સરખા રન કરી શકું. કોઈ બોલરની તાકાત નથી કહી શકે કે હું દરેક ઇનિંગની અંદર આટલી વિકેટ લઈ શકું. બધાય ધ્યેય તો બાંધ્યા જ હોય ને, દરેકને માસ્ટર બ્લાસ્ટર થઈ જવું જ પણ ન થાય, એનો સ્વીકાર કરવો પડે. તો કેટલાક ધ્યેય પૂરા નહીં થાય, અને કદાચ પૂરા થશે. તમારું ધ્યેય પૂરું થઈ ગયું તો પણ અદેખાઈ તો ચાલુ રહેશે જ, કારણ કે તમારા કરતાં કોકે મોટું ધ્યેય બાંધ્યું હોય ને એનું પૂરું થઈ ગયું. આપણને આપણો ફોન ખરાબ છે એનું દુઃખ નથી, પણ કોકનો આપણાથી સારો છે ને એનું દુઃખ છે. આપણા 3 BHKમાં મજા જ છે, 3 સભ્યો 3 BHK ખૂટે એવું નથી આળોટતાય, પણ કોકનું 5 BHK જોઈ ગયા એમાં તકલીફ છે. આપણી i20 સારી જ છે, પણ કોકની મોટી ગાડી જોઈ ગયા એમાં તકલીફ છે. તો અદેખાઈ, અસંતોષ, અપૂર્ણતા આ બધું જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે જ, જો આધ્યાત્મિક ઉત્કર્ષ ન કર્યો તો. જીવનમાં સાર્થકતાને પૂર્ણકામપણું પામવું હોય તો એક જ ધ્યેય નક્કી કરવાનો. બીજા બધા અભ્યાસ કરીએ એટલે ધ્યેય તો રાખવો પડે, નોકરી કરીએ એટલે એમાં આગળ વધવાનો ધ્યેય પણ રાખવો પડે, ધંધો કરીએ એટલે ધંધામાં આ વખતે ટાર્ગેટ પણ રાખવો પડે. પણ બેક ઓફ માઇન્ડ આપણા મનમાં હોય કે આ બધા ક્ષણિક ધ્યેય છે. મારો મુખ્ય ધ્યેય તો નારાયણ છે, ભગવાનની પ્રાપ્તિ છે. પણ કેટલાક લોકો પેલા મુખ્ય ધ્યેયને ભૂલી જાય છે અને નાના ધ્યેયને મુખ્ય ધ્યેય બનાવી દે છે. એમાં ફસાઈ જાય, એમાં જ આખી જિંદગી ઘસાઈ જાય. માઇકલ એન્જેલો જેવો માણસ, બહુ જ બુદ્ધિશાળી લેખક, કવિ, ચિત્રકાર, સ્થપતિ. ચિત્રકાર હોય એ શિલ્પકાર ના હોય. બધા ચિત્ર દોરવું એ જુદી વસ્તુ છે અને મૂર્તિ બનાવવી એ બહુ જુદી વસ્તુ છે. પ્લાસ્ટર કરતા આવડે, RCCનું કામ ફાવે, એને ગુલાબી પથ્થરનું કામ ના ફાવે. એ બહુ તો વાટા પૂરી છે કે ગુલાબી પથ્થરનું કામ જુદું છે. એ શિલ્પકાર કરી શકે. ગુલાબી પથ્થર ઘસતા ફાવે, એ કઈ મૂર્તિ ના બનાવી શકે. એ જુદું કામ છે મૂર્તિ બનાવી. એ માટીમાંથી મૂર્તિ બનાવી શકે, એ પથ્થરમાંથી ના કોતરી શકે. બધા વર્ક જુદા જુદા છે. આ તો ખરેખરા કલાકાર હતા, ચિત્રકાર, પાછા શિલ્પકાર. 300 સોનેટ લખ્યા છે, 300 સોનેટ. સોનેટ એટલે મને સમજાવતા એ પાછું નહીં ફાવે. કવિતાઓ, આપણી સાદી ભાષામાં કવિતાઓ કોણ, 300 કવિતાઓ લખી છે. આપણે જેમ હાઈકુ આવતું, હાઈકુ, મુક્તક, આ બધું આવે. હાઈકુને કેમનું સમજાવું? હવે નવી પેઢીમાં તો હાઈકુ ફાઈકુ ખબર જ નહીં પડે. હાઈકુ ને મુક્તક ને છંદ ને દોહરા ને ચોપાઈ ને આ બધું સમજાય એવું નથી, પણ થોડાક ઊંડા ઉતરો તો સહેજ ખબર પડે. આને સોનેટ લખેલા. 6 વર્ષે માતા મૃત્યુ પામી ગયા. ડેવિડ બનાવ્યો છે, એના વિશ્વવિખ્યાત 2 કૃતિઓ છે. ઘણી કૃતિ છે પણ ડેવિડ બહુ વિશ્વવિખ્યાત છે. અને પિએટા, જીસસ ખોળામાં છે ને વર્જિન મેરી બેઠા છે. આ શિલ્પ જોવા વિશ્વના અનેક લોકો જાય છે. અને કોઈ શિલ્પકાર હોય ને એને તમે પૂછો કે પિએટા અને ડેવિડ વિશે જાણો છો, ન જાણતો હોય તેને શિલ્પકાર કહેવાય જ નહીં. વર્લ્ડ લેવલનો હોય તો એને ખબર હોય જ, ભલે એવું બનાવી ના શકે પણ એને માહિતી તો હોય. 30 વર્ષની ઉંમર સુધીમાં વિશ્વવિખ્યાત શિલ્પો કરી નાખ્યા. સિસ્ટરાઇન ચેપલની છત પર ચિત્રો 4 વર્ષ સુધી ઊંધા થઈને દોર્યા છે. 71 વર્ષે સેન્ટ પીટર બેસિલિકા ચર્ચ છે
એની છત દોરી 71 વર્ષે. 3 વર્ષ સુધી પાલક પર ઊંધા હુઈ રે, આમ હુવે અને આમ ચિત્ર દોરવાના. 71 વર્ષે ચિત્ર દોરવાના. આપણે 7 વર્ષે દોરાય, 71 વર્ષે શું ચિત્ર દોરાય? 71 વર્ષે આવા ચિત્ર આજે કલર ઉતર્યા નથી સેન્ટ પીટર બેસિલિકામાં, ચર્ચમાં, આવા એણે ચિત્ર દોર્યા છે. એના જીવનકાળ દરમિયાન 3 લોકોએ એમના જીવન ચરિત્ર લખ્યા છે. આ મેં પહેલી વાર આ વખતે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી. માઇકલ એન્જેલોનું જીવન ચરિત્ર 3 લોકોએ લખ્યું છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજનું આદર્શ જીવન સ્વામી એક વ્યક્તિએ જીવન ચરિત્ર લખ્યું, બીજા શું કરવા લખે? આમાં મોટા ભાગનું આવી ગયું હોય. નાના નાના અલગ અલગ વિષય વાઇઝ પુસ્તકો લખાય, પણ આખું વિસ્તૃત જીવન ચરિત્ર તો કોણ લખે? પણ મહાપુરુષો પર કંઈક ને કંઈક લખાતું જ રહ્યું હોય છે. પણ આમ આના ઉપર લખાયા 3 જીવન ચરિત્રો લખાયા માઇકલ એન્જેલોના. છતાંય માઇકલ એન્જેલો બોલ્યા, એના શબ્દો ધ્યાનથી સાંભળજો, નવા શબ્દો છે, આપણે ક્યારેય સાંભળ્યા નથી એવા શબ્દો છે. નાઇધર પેઇન્ટિંગ ઓર સ્કલ્પચર will be able any longer to calm down my soul. મારા ચિત્રો કે મારા શિલ્પો મારા આત્માને સંતોષ આપવા માટે સક્ષમ નથી. આત્માનો સંતોષ એ જુદી વસ્તુ છે. પછી કે છે, નાઉ ટર્ન ટુવર્ડ ધેટ ડિવાઇન લવ. હવે હું પાછો વળ્યો છું, પાછો વળવા માંગુ છું એ દિવ્ય પ્રેમ બાજુ. આવા અનેક લોકો છે કે જે લોકોએ પોતાના જીવનમાં ખૂબ પ્રયત્નો કર્યા નાના મોટા ધ્યેય સિદ્ધ કરવા, પણ છેવટે નિરાશા. શેમાં જિંદગી ખર્ચી નાખી? ટેબલ ટેનિસમાં આખી જિંદગી. અરે મનુષ્ય જન્મ મળ્યો અને રેકેટ પાછળ કુરબાન કરી નાખ્યું. અમુક લોકો આખી જિંદગી રેકેટ પાછળ, અમુક લોકો આખી જિંદગી કેરેટ પાછળ, ગાજરનો જ વેપાર કર્યો. શાકભાજીનો ધંધો કરે ને તો ગાજર, આખી જિંદગી ગાજરમાં જ ગઈ. અમુકના આખી જિંદગી બટાટામાં ગઈ, અમુકના આખી જિંદગી હીરામાં ગઈ, અમુકના આખી જિંદગી માર્કેટિંગ યાર્ડમાં ગઈ, અમુકના આખી જિંદગી હાર્ડવેરમાં ગઈ, અમુકના કિચનવેરમાં ગઈ. આખી જિંદગી હોય અને જાત જાતના પ્રયોગ આખી જિંદગી એ જ કર્યા કરે. છેલ્લા શ્વાસે આપણને મળવા આવ્યા હોય ને 80 વર્ષે, શું કરો છો? 80 વર્ષે મેરેથોનમાં ભાગ લીધો છે. હવે દોડવાનું બંધ કરી એક જગ્યાએ બેસી જા અને વિચાર કર કે પૃથ્વી પર શું કરવા આવ્યો હતો? દોડ કરવા આવ્યો તો મેરેથોન દોડવા. જે દોડે છે ખોટું નથી, સ્વાસ્થ્ય માટે સારું છે. એવા 80 વર્ષના વૃદ્ધોને વંદન છે કે આપણે 18 વર્ષના દોડતા નથી અને આ લોકો 80 વર્ષે દોડે છે. પણ જો જિંદગીમાં ખાલી મેરેથોનો જ સર્ચ કરીને પછી રાજકોટની મેરેથોનમાં નંબર લાવે ને, વડોદરા જાય ને, અમદાવાદ જાય ને, આખી દુનિયાની મેરેથોન દોડી આવ્યા, પણ દોડવાનું ક્યાં હતું? ઘરથી સ્મશાન સુધી જ આટલું જ દોડવાનું હતું. અને 32 કિલોમીટર હાફ મેરેથોન ને ફૂલ મેરેથોન ને શું કરવાનું હતું? નિરાશા સાંપડી છે તમામ લોકોને. મારા તમારા નામ આમાં ના આવે, કારણ કે યાદી બહુ મોટી થઈ જાય. કેવા કેવા લોકોએ કેવા વ્યર્થ ધ્યેય બાંધ્યા અને કેવા પ્રયત્ન કર્યા અને કેવા નિશાસા નાખ્યા છે. ગલત ધ્યેય પસંદ થઈ જવાથી સમગ્ર જીવન પોતે નિશ્ચિત કરેલા ધ્યેય પાછળ ખર્ચી નાખવા છતાં, લૌકિક યશ અને પ્રતિષ્ઠા મળવા છતાં, સંપત્તિ અને સમૃદ્ધિ અનહદ પ્રાપ્ત થવા છતાં કેવા ઉદ્ગારો લોકોના મુખમાંથી નીકળે છે. આ જોતા લાગે છે કે માર્ગ ભૂલ્યા છે, ધ્યેય ચૂક્યા છે. આપણી આ સત્સંગ સભા, આપણી આ રવિ સભા, ઇટ્સ એ વન ટાઈપ ઓફ રિમાઇન્ડર. જેમ ગૂગલમાં નેવિગેશન નાખ્યું હોય કે અહીંયા પહોંચવું છે,
અમદાવાદનું નાખ્યું નેવિગેશન અને તમે વળી જાઓ સોમનાથ બાજુ, તો ગૂગલ પણ એકાદ બે વાર તમને સતત બોલે છે કે ટર્ન રાઉન્ડ, પાછા વળી જાઓ, આગળ એક એક્ઝિટ આવશે, ત્યાંથી ફરી જાઓ. ડેસ્ટિનેશન પ્રોપર નાખી દો તો એ સલાહ આપશે. આપણે ડેસ્ટિનેશન નાખી દીધું છે કે અક્ષરધામમાં જવું છે. હવે જો આગા પાછા થયા તો દરેક રવિ સભામાં સલાહ સૂચન આવશે જ કે હાર્ડવેર ઓછું કરો, થોડાક આ બાજુ ફોકસ કરો, પરાસભામાં આવો. આ રિમાઇન્ડર છે, કારણ કે થોડુંક પેલું ગૌણ થઈ ગયું, મુખ્ય ધ્યેય પેલું પ્રધાન થઈ ગયું. એટલે જ કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે 7મા અધ્યાયના 3જા શ્લોકમાં, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. બહુ જ ઓછા લોકો સિદ્ધિ માટે, સાધના માટે પ્રયત્ન કરે છે, પણ એમાંથી બહુ જ ઓછા પાછા મને પામે છે. અમેરિકા જેવા, કેનેડા જેવા ડંકી રૂટવાળાને પાછા મોકલ્યા તો પણ અમને કેટલાક મળ્યા મહેસાણામાં, એ કે હજી ટ્રાય મારવો છે, હજી સગાવાલા થ્રુ પ્રયત્ન કરવો છે. અલા ભાઈ, પ્લેન ભરીને કેદીઓની જેમ પાછા આવ્યા બધા, વિલે મોઢે, લાખો રૂપિયા બગડ્યા, તો એ બધાને પ્રયત્ન કરવો છે. તો આ લૌકિક ધ્યેય બધાના છે, પણ અલૌકિક ધ્યેય, એ અલૌકિક ધ્યેય છે પરમાત્માની પ્રાપ્તિનું, પરમાત્માને ઓળખવાનું, પરમાત્માના સાક્ષાત્કારનું. અને એ જ્યારે વ્યક્તિ ચૂકી જાય છે એટલે આવો પસ્તાવો થાય છે. પણ હવે ભગવાનને ઓળખવા કઈ રીતે? ઇન્દ્રિયો અંતઃકરણ તો માઇક છે, ગરડા પ્રથમના 51માં લખ્યું છે. આપણી આંખની પણ અમુક કેપેસિટી છે, કાનની પણ અમુક કેપેસિટી છે. આંખ અમુક લાઇટથી વધારે જોઈ ના શકે. યુવી લાઇટ ન જોઈ શકાય, બ્લુ લાઇટ જોઈ ન શકાય, લેસર લાઇટ આંખમાં નાખે જોઈ ન શકાય. કાનમાં પણ અમુક ડેસિબલનો જે સાઉન્ડ હોય, વોઇસ ફ્રીક્વન્સીનો, 0થી શરૂ કરીને 70 dBA ત્યાં સુધીનો સાઉન્ડ એ પ્રોપર છે હિયરિંગ માટે. એનાથી વધારે થાય તો થોડીક તકલીફ થાય, અને 120 dBAથી વધારે જો માણસને કાનમાં જો સંભળાઈ જાય તો પડદા તૂટી જવાની, કાયમી બહેરાશ આવવાની પૂરી સંભાવના છે. હમણાં મહીસાગર જિલ્લાના કડાણા ગામમાં એક વરરાજા વરઘોડે ચડ્યા હતા, ઘોડે બેઠા હતા અને ડીજે વગાડતા હતા. અને ડીજે કોણ જાણે ફૂલ વોલ્યુમ એવો મૂકી દીધો ને અચાનક કંઈક સ્વિચ ફરી ગઈ હશે વોલ્યુમનું બટન. અમુક ડીજે તો એવા વાગે ને રહોડાના વાહણ ખખડે, આખું હલાવી નાખે. અને ગામમાં પાછા 3 લગ્ન હોય તો 3-4 ડીજે ભેગા થયા હોય, એટલે મરો થઈ જાય. ગાડીના ગ્લાસ બંધ હોય ને તોય તમને હેરાનગતિ થાય. આ બુલેટના અવાજ કેવા આવે છે, ભટભટ બોલાવતો હોય ને સાયલેન્સર પેલું કરીને. એટલે ગવર્મેન્ટે, ટ્રાફિકવાળાએ વોર્નિંગ આપી છે, ના પાડે છે. આ બધા વોઇસ પેલું પોલ્યુશન પણ થાય છે, પ્રદૂષણ છે અવાજનું, પણ શારીરિક નુકસાન પણ બહુ છે. તો આ વરરાજો કડાણા ગામનો વરઘોડા પર બેઠો તો અને ડીજે એવું વાગ્યું તો કાનમાં એવી ધાક પડી ગઈ તે પડદા ફૂટી ગયા. બેભાન પેલું થઈ ગયું, કાનમાં તકલીફ થઈ ગઈ અને વરઘોડા પરથી સીધો હોસ્પિટલાઇઝ કરવો પડ્યો. લગ્ન બંધ રહ્યા, હજી હું તો છે ત્યાં. પરણ્યા પછી કાનમાં ધાક પડવી જોઈએ. આ તો પહેલા કાનમાં ધાક પડી ગઈ, બેરો જ થઈ ગયો. એટલે ધ્યાન રાખજો, આ બધા ડીજે ફીજે વધારે પડતું મોટું જે હોય છે ને, અમુક વાર નહીં હુતળી બોમ્બ ફૂટતો હોય ને બાજુમાંથી પસાર થઈએ, 2 ઘડી તો આમ કાન છે કે જતા રહે એવું લાગે આપણને. એટલે કાનની અમુક કેપેસિટી હોય, બહુ ધીમું ના સાંભળી શકે, બહુ લાઉડ પણ ના સાંભળી શકે. આંખની કેપેસિટી હોય
એ આંખોથી ભગવાનને ઓળખવાના, એ કાનથી ભગવાનને સમજવાના અતિશય અઘરું છે. એટલે વેદો નેતિ નેતિ કહી દે. હવે કોઠારીયા સોલ્વન્ટવાળાને અદાણી પાસે ને અંબાણી પાસે કેટલી પ્રોપર્ટી છે સમજાવવું હોય તો કેમનું સમજાવવાનું? પેલા રેન બસેરાવાળા હોય ને, પેલા તાડપત્રીવાળા, રેન બસેરાવાળા, ફૂટપાથવાળા, એને તમારે સમજાવવાનું કે ઇલોન મસ્ક કોણ છે. એને કેમનું તમે સમજાવી શકો કે ઇલોન મસ્ક કોણ છે? સુનીતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા અને 9 મહિના ત્યાં રહ્યા, પછી પાછા લાવવામાં આવ્યા. 9 મહિના આકાશમાં રહેવાય. તમે કોઈ અભણ આદિવાસીને કે કોઈને સમજાઈ જો, કેમનો કન્વિન્સ થાય? મર્યાદાઓ છે, આપણે સમજી જ ન શકીએ, આપણા મગજમાં બેસે એવું જ નથી. એટલે અસીત ગિરી સમમ સ્યાત બોલી નાખવું પડે, થાય એવું જ નથી. નેતિ નેતિ. બીજી વાત સમજવી છે. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે ભગવાન કણે કણમાં છે. કણે કણમાં છે, પણ પાછા એ તો પ્રહલાદ જેવા હોય એ જોઈ શકે, આપણા જેવા ના જોઈ શકે. સંત નામદેવ બેઠા હતા, ખીચડી ખાતા હતા. એટલે ખાવાની શરૂઆત કરવાની હતી, તો પેલા તબાહડામાં કે કંઈ ખીચડી મૂકી હશે, અને હજી ખીચડીની શરૂઆત કરે પેલા કૂતરું આવ્યું, અને કૂતરું હારું ખેલાડી હતું, તે જોઈ ગયું ને તબાહડું લઈને જ જતું રહ્યું ખીચડીનું. આખું દાંતેથી ભરાયું, પકડ્યું નહીં. ખાહડા લઈને જતા રહે અમુક કૂતરા શિયાળામાં, તો એ બહાર મૂક્યા હોય તો ખાહડાની રમત કર કરે. ત્યાં તો ખીચડી લઈને જતું રહ્યું કૂતરું. તે સંત નામદેવ પાછળ દોડ્યા. પાછળ દોડતા દોડતા શું બોલે? અરે ભગવાન ઊભા રહો, ઊભા રહો, ઘીની વાઢી લેતા જાઓ, ઘી નાખવાનું રહી ગયું. તે ઘીની વાઢી આવે ને, ઘીની આવડી નાની ડબ્બી જેવું કંઈક હશે, એ લઈને દોડ્યા કે ભગવાન ખાલી ખીચડી ન ખવાય, ઘી હું નાખી આપું. એટલે કોકે પૂછ્યું આવું કેમ કરો છો? કે કૂતરું નથી લઈ ગયું, કૂતરામાં ભગવાન આવ્યા ને ભગવાન મારી ખીચડી ખાવા જાય છે, તો ઘી વગરની ભગવાનને કેમ ખવડાવાય? હવે કૂતરામાં ભગવાન દેખાય એવું આ જન્મે લાગે એવું થાય? આપણે આવું કૂતરું કંઈક લઈ ગયું હોય, એક બૂટ લઈ ગયું હોય ને તો પાછળ બીજો બૂટ લઈને, અરે ભગવાન બીજો બૂટ લેતા જાઓ. આપણે તો રાજકોટ વાળા તો કૂતરાના મોઢામાંથી ખીચડી પાછી લઈ આવે, ભાખરી લઈ આવે. એ કે થોડી તૂટી ગયેલી પેલી બધી ભાખરી, આ બધી ભાખરી ધારી છે. આ વાંદરા પાસેથી લઈ લે છે. વાંદરો થેપલા બેપલા લઈ ગયો તો પાછું લઈ લે. ચણા બણા કે માપના જ ખવડાવવાના, બહુ વધારે પડતું નહીં આપવાનું. આને દેખાય ભગવાનના દર્શન થાય, આ ભાવના રેવી. તુલસીદાસ સિયારામમાં એ સબ જગ જાની એ કહી શકે. પણ એ દ્રષ્ટિ પ્રાપ્ત થવી અતિશય અઘરી છે. એ સાધનાની ફળશ્રુતિ છે. કણ કણમાં ભગવાન દેખાવા, શબ્દો पे ध्यान दीजिए. કણ કણમાં ભગવાન દેખાવા, જન જનમાં ભગવાન દેખાવા, પોતાના હૃદયમાં ભગવાન અખંડ દેખાવા, કે સાધના પછી ભગવાનનો સાક્ષાત્કાર કરીને ભગવાનને પ્રગટ કરવા, એ સાધનાની અંતિમ ફળશ્રુતિ છે. એ આપણાથી અઘરું છે, અશક્ય નથી, અઘરું છે જે ભગતજી મહારાજે કર્યું. એ પણ ભગવાન જો અવતાર ધારણ કરીને આવે, પૃથ્વી પર આવે અને કૃપા કરીને દર્શન આપે તો એને જોઈ શકાય, આંખેથી જોઈ શકાય. પણ ઓળખવા તો પાછા અઘરા છે. રાવણના મૃત્યુ પછી મંદોદરી બોલ્યા, જાનેવું મનુજ કરી દનુજ કાનન દહન પાવક હરિ સ્વયં. તમે આ ભગવાનને ઓળખી ના શક્યા? આવું મંદોદરી રાવણના પડી ગયેલા ધડ પાસે રુદન કરે છે, વિલાપ કરે છે કે તમારું જીવન પાણીમાં ગયું, તો એ ભગવાનને ઓળખી ન શક્યા. તુલસીદાસ પરમ ભક્ત હતા, રામચરિત માનસના લેખક તુલસીદાસ, અને કામાસક્તમાંથી રામાસક્ત થયેલા તુલસીદાસ. બહુ મોટી ઉંમરે આખું રામાયણ લખી નાખ્યું, રામચરિત માનસ અદ્ભુત લખ્યું છે. આખી પૃથ્વી પર રામને પહોંચાડવામાં સૌથી મોટો ફાળો મહર્ષિ વાલ્મીકી પછી જો કોઈનો હોય તો ગોસ્વામી તુલસીદાસનો છે. એ તુલસીદાસ પોતાની નજર સમક્ષ આવેલા, ખુલ્લી આંખે દેખાયેલા રામ અને લક્ષ્મણને પણ ઓળખી શકતા નથી. ત્યારે કેવો નિસાસો નાખે છે
તુલસીદાસ રામચરિતમાનસના લેખક હતા. રામચરિતમાનસની અનેકવાર કથા કરનાર હતા. રામના દર્શનની પ્રતીક્ષા કરતા હતા અને નજર સમક્ષથી પસાર થયેલા રામ લક્ષ્મણને ઓળખી ન શક્યા. જેણે રામાયણ લખ્યું હોય એ રામને ન ઓળખી શકે તો ખાલી રામાયણની થોડી ઘણી કથા થઈ જાય એમાં રામને ક્યાંથી ઓળખી શકાય? અતિ અઘરું છે. કથા કરવાથી રામ ન ઓળખાય. નજર સમક્ષ રામ પ્રગટ હોય તોય ન ઓળખાય. રામાયણના લેખકને ન ઓળખાય તો આપણે થોડી ઘણી રામાયણ ભાગવતની વાતો કરી દઈએ તો ક્યાંથી ઓળખાય ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ? એના માટે તો પ્રગટમાં પ્રતીતિ લાવવી એ કઠિન છે. એના માટે એવા ગુણાતીત સંત જોઈએ છે. ભગવાનની અનહદ કૃપા જોઈએ છે આપણા પર. આજે આ વિષયને થોડોક આપણે સમજવાનો વિડીયોથી કે અલગ અલગ માધ્યમથી પ્રયાસ કરી રહ્યા છે. ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે એ હિન્દુ ધર્મની, સનાતન ધર્મની અતિશય પાયાની માનીનતા છે, ફિલોસોફી છે, સિદ્ધાંત છે. બીજા કેટલાક તો ભગવાનમાં માનતા નથી, કેટલાક ભગવાનને અવકાશમાં માને છે, પૃથ્વી પર નથી આવતા. આપણે સનાતનીઓ માનીએ છીએ કે ભગવાન પૃથ્વી પર આવે જ છે. પણ આવીને જતા રહે પછી શું? આવીને જતા રહ્યા ભગવાન પછી શું? રામ જતા રહ્યા, હવે અત્યારે શું? કૃષ્ણ ભગવાન જતા રહ્યા, અત્યારે શું? કેવળ રામાયણ, કેવળ ભાગવત. સ્વામિનારાયણ ભગવાન પણ આવીને જતા રહ્યા, 250 વર્ષ જેવો સમય અંતરાલ થઈ ગયો, હવે શું? એટલે આપણા શાસ્ત્રોએ મૂર્તિ પૂજા આપી કે 8 પ્રકારની પ્રતિમામાં અમે પ્રગટ રહીશું. ને અથર્વવેદમાં પણ લખ્યું છે નમસ્તે અશ્મિને અસ્તુ. અશ્મિનમાં રહેલા, પથ્થરમાં રહેલા પરમાત્માને હું પ્રણામ કરું છું. મૂર્તિમાં રહેલા પરમાત્માને હું પ્રણામ કરું છું. વેદકાલથી આ મૂર્તિ પૂજાનો ઉલ્લેખ છે. આજે કરોડો હિન્દુઓ એક નાનકડી મૂર્તિ હોય કે મોટી ચિત્ર પ્રતિમા હોય કે શિલ્પની પ્રતિમા હોય એના દર્શન કરવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપીને દૂર દૂર જાય છે. અભિનંદનને પાત્ર છે. એની શ્રદ્ધા ગજબની કહેવાય. તિરુપતિ બાલાજીમાં મિનિટોમાં દર્શન નથી થતા, સેકન્ડોમાં દર્શન થાય છે. પાછળથી એવો ધક્કો વાગે ને તમે આગળ જતા રહ્યા હોય. શ્રીનાથજીમાં અમરનાથ યાત્રા કેટલી કઠિન છે, પણ શ્રદ્ધાળુ લોકોને એ બરફમાં શિવલિંગના દર્શન થાય છે. એ બરફમાં સાક્ષાત મહાદેવજીની પ્રતીતિ આવે છે. તો એની શ્રદ્ધા છે. એક સામાન્ય પથ્થર જેવો એક આકાર હોય પણ એમાં હનુમાનજીના દર્શન થાય છે, પ્રતીતિ છે, એની શ્રદ્ધા છે. આ બહુ જ મોટી શ્રદ્ધા છે હિન્દુ ધર્મની અને સનાતનીઓની. પરંતુ એનાથી એક જુદી વાત આપણા શાસ્ત્રોમાં લખી છે, સંતોએ લખી છે કે ભગવાન મૂર્તિમાં તો છે પણ 9મા સંત દ્વારા પ્રગટ રહે છે, ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહે છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયાનો સિદ્ધાંત છે. ભગવાન સ્વામિનારાયણે આપેલી એક અલૌકિક ફિલોસોફી છે જે હતી જ પૂર્વે. વૈદિક કાળમાં પણ આ વાત થયેલી છે, ઉપનિષદ કાળમાં છે, પુરાણોમાં વાત થયેલી છે, શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વાત થયેલી છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના પુસ્તક વાંચો તો આપણા અક્ષર પુરુષોત્તમના જે પાયાના સિદ્ધાંતો છે ભગવાન વિશેના, ભગવાન વિશેની જે આપણી સમજ છે, સર્વોપરી, કર્તા, સાકાર, દિવ્ય અને પ્રગટ. આપણા ભગવાન કર્તા છે, આપણા ભગવાન સર્વોપરી છે, આપણા ભગવાન દિવ્ય છે, આપણા ભગવાન સાકાર છે, કોઈ નિરાકાર નથી, તેજ સ્વરૂપ નથી, બિંદુ સ્વરૂપ નથી, કિરણ સ્વરૂપ નથી,
ખાલી કુદરત નહીં. ઘણા કે કુદરતે આવું કર્યું. કુદરતે આવું કર્યું એ તો નાસ્તિક માણસના ઉદ્ગારો છે. ભગવાને પરમાત્માએ કર્યું એ આસ્તિકના ઉદ્ગારો છે. કુદરત શું? કુદરતને ચલાવનાર તો પરમાત્મા છે. ઘણા કે નેચરલી થઈ ગયું. શું નેચરલી થયું? એ નેચર ચલાવનાર પરમાત્મા છે. અને આપણે સ્વામિનારાયણના આશ્રિત તરીકે આ આપણને દ્રઢ કરાયું છે, સમુદ્ર એની મર્યાદા નથી ઓળંગતો. આકાશમાંથી જે વરસાદ થાય છે, વીજળીના કડાકાને ધડાકા થાય છે, જળના બિંદુમાંથી બાળકનો જન્મ થાય છે, આ બધું મને મળ્યા એવા પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામી નારાયણમાંથી થાય છે. એની ઈચ્છાથી થાય છે. આ દ્રઢતા, આ પ્રતીતિ. તો આપણા ત્યાં હવે બે શબ્દનો થોડોક ભેદ હું બોલું છું. પ્રગટ એટલે પૃથ્વી પર કેરલામાં અત્યારે હોય તો એ પ્રગટ જ કહેવાય, પણ આપણી આંખ સામે આવે તો એને પ્રત્યક્ષ કહેવાય. પ્રગટ છે પણ મારી પ્રતિઅક્ષ મારી આંખ સામે નથી. પ્રત્યક્ષ ભગવાન થાય, આપણી નજર સામે આવે અને એનો જે લાભ આપણે ઉઠાવી શકીએ, પ્રગટનો લાભ જે ઉઠાવી શકીએ. પ્રગટ માનવા ભગવાનને પહેલાં તો બહુ અઘરું છે. અખિલ ભારતીય વિદ્વત પરિષદ હતી. અમે બધા કૌમુદી કરનારા સંતો અમદાવાદ ગયા હતા અને રામલાલ શાસ્ત્રી પંડિતજી ત્યાં આવેલા હતા. અને બહુ વિદ્વાન છે, સાક્ષર છે, તેજસ્વી છે, ભાવિક છે. પણ પૂજ્ય ભદ્રેશ સ્વામી એમને વાત કરી, ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યાં સુધી ઘણાને વાંધો નથી, પણ ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરીને પછી જતા નથી, પ્રગટ રહે છે. એવું તમે તમારા બિન સત્સંગી સગાવાલાને સમજાવજો. નહીં ફીટ બેહે, મગજમાં નહીં બેસે. ભગવાન પણ શારીરિક મર્યાદાઓ લઈને આવે છે, એટલે 49 વર્ષે જતા રહે કે 120-25 વર્ષે કૃષ્ણ પરમાત્મા પધારે એમ પધારે, કે ભગવાન રામ અમુક વર્ષો પછી પધારે. દરેક ભગવાન કે દરેક અવતાર પૃથ્વી પરથી વિદાય તો લે જ છે. પૃથ્વી ક્યારેય વાંજણી થતી નથી. પૃથ્વી એ રહે જ છે, ભગવાન સાથે રહે છે. તો ભગવાન પ્રગટ રહે છે એ આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની અતિશય અગત્યની માન્યતા છે. અને પ્રગટ ભગવાનથી જ કામ થાય છે. પ્રગટ ભગવાન થકી જ આપણું કલ્યાણ થાય છે. શાસ્ત્રોમાં, ગ્રંથોમાં બધે જ આની વાત આવે છે. પ્રગટને ઓળખવા એ જ જ્ઞાન છે. કથા સાંભળવી ખાલી એ જ્ઞાન નથી. લોયાના 7માં લખ્યું છે, પ્રગટને ઓળખે તો જ ભક્ત થવાય. વરતાલના 19માં લખ્યું છે કે પ્રગટને ઓળખે તો જીવ ભગવાનનો ભક્ત થાય છે. પ્રગટના ચરિત્રોથી જ પુષ્ટિ થાય છે. મધ્યના 58માં લખ્યું છે. પ્રગટથી જ કૃતાર્થતા થાય છે. લોયાના 2માં લખ્યું છે. પ્રગટ થકી જ મોક્ષ છે. મધ્યના 21માં લખ્યું છે કે જેવું પરોક્ષ દેવનું કે પરોક્ષ ભક્તનું મહાત્મ્ય સમજે છે એવું પ્રત્યક્ષનું સમજીએ તો કામ થાય. અને પ્રગટ વિના ખામી ભાંગે નહીં. પાછી પ્રગટ મળે તો જ ખામી ભાંગે, એના વગર શક્ય નથી. તો ઘણાને એમ થાય કે મૂર્તિમાં પ્રગટ નહીં. હા, મૂર્તિમાં પ્રગટ, પણ મૂર્તિમાં પ્રગટ છે એવો વિશ્વાસ કેટલા ટકા આપણને? અને મૂર્તિના પૂજારીની પણ બીડી મૂર્તિ નહીં છોડાવે. આજે લાખો લોકો મૂર્તિ પૂજા કરતા હશે છતાં ગુટકા ખાતા હશે. લાખો લોકો મૂર્તિની સેવા કરતા હશે, સમર્પણ કરતા હશે, પણ દુરાચાર પણ કરતા હશે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા હતા. એક બાઈના ઘરે ગયા. મોટું ઘર મંદિર હતું, સરસ મંદિર હતું, અલગ અલગ દેવી દેવતા પધરાયા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એ બિન સત્સંગી પણ હિન્દુ ભક્તને જોઈને રાજી થયા. સ્વામીજીની બહુ વિશાળ દ્રષ્ટિ હતી. સ્વામીજી કે અમે ઘણું ફર્યા, પણ આવા તમારા જેવા હિન્દુ બહુ ઓછા મળે છે કે જેણે મંદિર માટે આટલી સ્પેસ અમેરિકામાં રાખી હોય અને આટલા દેવી દેવતાને પધરાયા હોય. તો અભિનંદન તમને. પછી સ્વામી કે મંદિર આટલું મોટું છે તો તમે દારૂ બારૂ વ્યસન તો નહીં કરતા હોય ને? બાપાએ વળી ચેકિંગ કરવા, ઉલટ તપાસ કરવા પૂછ્યું. બાર તો ઘરમાં રાખ્યો નથી ને,
પેલા ભાઈ એકદમ મુમુક્ષુતાથી બોલ્યા અને વિનમ્ર સ્વરમાં બોલ્યા કે સ્વામીજી, આપે જેમ કીધું, જે પ્રશ્ન પૂછ્યો કે દારૂ પીતા નથી, પણ મને એટલી આસ્થા છે ભગવાનમાં, શ્રદ્ધા છે, હું દારૂ પીવું પણ મારી આ મૂર્તિઓને ધરાયા વગર ક્યારેય ના પીવું. અને આજે હું તમને વચન આપું છું કે આજે તમે જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આપી છે, પંચમૂર્તિ, એને આવતીકાલથી એને પણ ધરાવીશ. સ્વામી કે એને રવાડે ચડાવી દેવાના? મૂર્તિ ક્યારે તમારો ક્રોધ ઓછો કરો, દુરાચાર ન કરો, ક્રાઇમ ન કરો એવું ન કે, સંત દ્વારા કે. પ્રગટ સંત હોય તો ખામી ભાગે છે. એટલે આપણા શાસ્ત્રોના અનેકવિધ કીર્તનોમાં લખ્યું છે. સ્લાઇડ દ્વારા થોડુંક બતાવીશું આપણે કે કેવા કેવા પદોની અંદર, કીર્તનોની અંદર સતત આ વાત કરવામાં આવી છે. એ આપણા પરમહંસો હોય, પૂર્વેના એવા ઋષિમુનિઓ હોય કે કવિઓ હોય, ભક્ત કવિઓ હોય. સ્લાઇડ બતાવજો આપણે સ્ક્રીન ઉપર. તે જ જ્ઞાની તે તત્વવેતા જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા. નેક્સ્ટ. કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીચ છે. નેક્સ્ટ. મોટે ભાગે ભેટે ભક્તિ પ્રગટ પ્રભુ પરમાણની, તે વિનાની જે ભક્તિ તે તો મત મમતના તાણની. નેક્સ્ટ. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, મુક્તાનંદ સ્વામી કહે છે. નેક્સ્ટ. ભજન કર ભાવશું પ્રગટ પર બ્રહ્મનું, મુક્તાનંદ સ્વામી કહે છે. નેક્સ્ટ. આનંદ આપ્યો અતિ ગણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. નેક્સ્ટ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. નેક્સ્ટ. શીદને રહીએ કંગાલ રે સંતો, શીદને રહીએ કંગાલ, જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શીદને રહીએ કંગાલ, પ્રગટ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, કે પ્રગટને મેં પામ્યા છે. આ જ વાત પરમહંસોએ લખી છે. નેક્સ્ટ. રાજમારે દિન દિન દિવાળી રે, વાલા મળતા તમને વનમાળી રે. આ મળવાની વાત એટલે પ્રગટ જોઈએ, પ્રત્યક્ષ જોઈએ. નેક્સ્ટ. આ આપણે સમૂહમાં બોલવાનું છે. મારી સાથે આપણે સૌ કોઈ આનું ગાન કરીશું ઉચ્ચ સ્વરે. કોઈ વિડીયો ઓડિયો વગાડવામાં નહીં આવે, આપણે સમૂહમાં ગાન કરવું છે. એક કડી હું ગાઈને બતાવું છું. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે. આ રીતે આપણે ગાવાનું છે, સમૂહમાં ગાઈશું. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે. નથી ઉધારાની એકે વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત રે. બીજા માટે પ્રગટ જોઈએ ભગવંત રે, જેમ પ્રગટ જળ ને વામી રે, જાય પ્યાસીની પ્યાસ તે વામી રે. જેમ પ્રગટ અન્ન ને જમે રે, અંતર જઠરા જાળવી રમે રે. તેમ હોય પ્રગટ ત્યાં આવી મળવું રે. તિયા જનનું સહેજે કલ્યાણ રે, કાન પવિત્ર થાય તે વાર રે.
સરસ, અભિનંદન, બધા બહુ સરસ બોલ્યા. આવી પ્રગટની અનેક કડીઓ. નેક્સ્ટ કરજો. નેક્સ્ટ નેક્સ્ટ. કોઈ કહે હરી હો ગઈ. નેક્સ્ટ 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 નેક્સ્ટ. જો મીરાબાઈ શું કહે છે, આપ શબ્દો સાંભળજો બધા મીરાબાઈના. હારે હરી વસે હરીના જન્મા. તમે બોલો બધા આપણે સાથે. હારે હરી વસે હરીના જન્મા. હારે તમે શું કરશો જઈ? ભેખ ધરીને તમે સિદ્ધ ભટકો છો, પ્રભુ નથી અરણ્યમાં. કાશી જાઓ, ગંગાજી નાવો, પ્રભુ નથી પવનમાં. જોગ કરો ને ભલે જગન કરાવો, પ્રભુ નથી હોમ હવનમાં. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, હરી વસે. આ કોણે કહ્યું છે? મીરાબાઈ કહે છે કે હરી હરિના જન્મ વચ્ચે છે. નેક્સ્ટ. કબીરદાસજી કહે છે સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કછુ અંતર નાહી. સંત મિલે અંતર રહી ન રેખ, મનસા વાચા કર્મણા. સાધુ સાહેબ એક. આ કબીરદાસ કહે છે. નેક્સ્ટ. સંત હરિ ગુરુ એક હે, ભિન્ન ન માનો કોઈ. કહે પ્રીતમ સદગુરુ મિલે, તાકુ માલુમ હોય. નેક્સ્ટ. આ તુલસીદાસ છે, રામ મિલન કે કારણે. નેક્સ્ટ. તુલસીદાસની ઘણી પંક્તિઓ છે. મોરે મન પ્રભુ અસ વિશ્વાસ. નેક્સ્ટ. એટલે આ પ્રકારે અનેક સંતો ભક્તોએ વાતો કરી છે, શાસ્ત્રોમાં વાતો કરી છે કે સંત દ્વારા ભગવાન પ્રગટ છે ને છે. આ ગુણાતીત સંતમાં પ્રતીતિ આવી જાય તો તમને પછી સંત નહીં દેખાય, તમને એમાં રહેલા ભગવાન જ દેખાશે. ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની પાછળ ચાલતા હતા અને કે છે પ્રાગજી બેસી જાઓ. તો કે ક્યાંથી બેસું? ગોદડીમાંથી તેજ નીકળે છે. આપણે ગોદડીમાંથી ગંધ નીકળે, ગોદડીમાંથી ગાભા નીકળે, ગોદડીમાંથી રૂના ડૂચા નીકળે. ગુણાતીતની ગોદડીમાંથી તેજ નીકળે. ભગતજી મહારાજને દેખાય. દેવજી ભગતનો દીકરો સ્વામીનો દેહ દેખાતો જ નથી, ભગવાન જ દેખાય છે. એક સ્થિતિ એવી છે કે જેમાં તમને સંત હશે તો પણ સંત નહીં દેખાય અને સહજાનંદ સ્વામી જ દેખાશે. એ સાધનાની સ્થિતિ છે. જે પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે મારો ને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ ભક્ત ને ભગવાનનો. યોગીજી મહારાજ એક બાજુ ઠાકોરજીને થાળ કરે ને બીજી બાજુ શાસ્ત્રીજી મહારાજને જમાડે. મારા માટે શાસ્ત્રીજી મહારાજ ભગવાન તુલ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે યોગીજી મહારાજ ભગવાન તુલ્ય. આજે મહંત સ્વામી મહારાજ માટે પણ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન તુલ્ય. હવે આપણી ફરજ છે, આપણો વારો છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પરથી ગયા નથી, પ્રગટ છે અને ગુરુરૂપ હરિ દ્વારા પ્રગટ છે. એને પેખી લઈએ, એને ઓળખી લઈએ તો પછી એમાં તમને ભગવાન દેખાશે. આજે કોઈ પૂજા કરતું હોય અને 20,000 માણસો, 40,000 માણસો પૂજાના દર્શન કરવા રોજ જતા હોય એવી એક ઘટના ભારતમાં બતાવો. સુરત સિવાય ભારતમાં આવી ઘટના ક્યાં થતી હશે? બધાએ ગૂગલમાં સર્ચ કરવાની છૂટ છે કે પૂજા થતી હોય અને 20,000 પૂજાના દર્શનમાં ગયા હોય એવી એક ઘટના બતાવો. કોઈક વ્યક્તિ વોકિંગ કરતું હોય ને હજારો લોકો દર્શન કરતા હોય એવી કેટલી ઘટના પહેલા બનતી હતી. કોઈક વ્યક્તિ બહુ જ ઓછું બોલે છતાં એના આશીર્વાદના એક એક શબ્દો એને ભગવાનની પરાવાણી તુલ્ય ગણે. કોઈક વ્યક્તિ તમને મળી પણ ન હોય, કોઈક વ્યક્તિને ખબર નથી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે, MSc કરવું, બીફાર્મ કરવું, કેનેડા જવું, ઓસ્ટ્રેલિયા જવું, પણ BAPSનો પ્રત્યેક યુવક, યુવતી, પુરુષ, મહિલા મહાન સ્વામી મહારાજે કીધું
એટલે મારે આઈટીમાં જવાનું, મહંત સ્વામી મહારાજે કીધું એટલે આર્કિટેક્ટ કરવાનું. ક્યારે BA PS નો એક પણ વ્યક્તિ મનમાં શંકા નથી કરતો, કારણ કે વી બિલીવ ધેટ મહંત સ્વામીમાં રહીને મહારાજ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. આ પ્રતીતિ છે, ભગવાને મને આજ્ઞા કરી છે, ભગવાને મારી સામે જોયું છે. શતાબ્દીમાં ઓ માય ગોડના ડાયરેક્ટર બોલ્યા કે ભગવાને મારી સામે જોયું. મહંત સ્વામી મહારાજનો પત્ર નથી, એ ભગવાન સ્વામિનારાયણનો પત્ર છે. મહંત સ્વામી મહારાજની છબી નથી, એ ભગવાન સ્વામિનારાયણની છબી છે, સંત દ્વારા પ્રગટ છે. આ પ્રતીતિ આવી જાય તો કોઈ સવાયું નહીં લાગે, કંઈ ખોવાયું નહીં લાગે, આપણા કરતાં કોઈ અધિક નહીં લાગે. અખંડ આનંદ આનંદ રહ્યા જ કરશે. કેફ કેફ મજા જ મજા. આ નથી સમજાતું એટલે તકલીફ થાય છે, કેફ નથી આવતો. હવે યોગી બાપાની છેલ્લી બોધ કથાથી આપણે પૂર્ણાહુતિ કરશું. યોગી બાપા જે પ્રાપ્તિનો કેફ દ્રડાવે છે, યોગીજી મહારાજનું જીવન ચરિત્ર વાંચીએ, એમના શારીરિક દુઃખો એ જોઈને રડી પડાય. યોગીજી મહારાજની આર્થિક તકલીફો જોઈને આપણને એમ લાગે કે આપણને કોઈ તકલીફ જ નથી. યોગીજી મહારાજની સંતોની ખેંચ જોઈને એમ લાગે કે આપણને કંઈ ખેંચ જ નથી. યોગીજી મહારાજના અપમાન જોઈને એમ લાગે કે પૃથ્વી પર આપણું આજ સુધી અપમાન થયું જ નથી. આટલી તકલીફો, આટલા પ્રશ્નો, આટલી અગવડો, યોગીજી મહારાજનો એક ફોટો, એક વાક્ય એમના મુખમાંથી લાવો કે ઉદાસીનતા હોય. પથ્થરમાં લોટો આમ રેડે, પાણીનો લોટો આમ રેડે અને બધું મિક્સ કરીને, મિક્સરમાં મિક્સ થાય એના કરતાં વધારે મિક્સ કરીને યોગી બાપા જમી જાય ને મનુ સુબેદાર પૂછે કે સ્વામી તમને આનંદ શેનો આવે છે? ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા એનો આનંદ છે. એટલે શું આનંદ અમને મળ્યા છે પણ આનંદ નથી આવતો. જો યોગીજી મહારાજનો દુઃખો પ્રશ્નોની વચ્ચે પણ કેવો કેફ રહેતો હતો, એમના મુખે જ એમની પરાવાણીમાં સાંભળો. ભાવનગરમાં મીટિંગ દરબારો થઈ. ભજેશસિંહ ઠાકોર હતા ને તેના ધણી, ચોથી પેઢીના, બધા એના ઘરાશા ભાઈ જ ન બોલાયા. બોલાયા એને કંઈ કામકાજ હશે મીટિંગ, એટલે બધા 2 ગામના દરબાર, 4 ગામના, 6 ગામના, 20 ગામના બધા આવેલા. કેવરે ચા પાણી પીવાનું, હોકો બાપુ પીએ, બાવળા તમાકુ અને ઉલખો એકદમ નોકર સાવ ભરી દઈએ, બધા હોકો પીએ. પેલા ભજેશન થાવ હોકો પીધો, પછી નંબરવાર હોકો મળે, હવે પટે સાહેબ એમ નહીં કે જે તે પી લે. 4 ગામના દરબારને હોકો બીજા નંબર મળે, 30 ગામનો 3જો નંબર. એમ કરતા કરતા 1 ગામના હાથીના ગરાસિયા હતા અને 2 ફૂંક મળી. જે કાંટો છેડ્યો, જે કાંટો છેડ્યો, ગામમાં મારે ને છોડે જઈને ને કોઈને ગણતી ને કેફમાં ચડી ગયો. ઓહો, વિજયસિંહ ઠાકોર દરબાર, એનો મેં હોકો પીધો. એ કેફમાં જિંદગી પર કેફ ન બેઠો, 2 ફૂંક મારી એમ હતો. એમાં કોઈને મારે ને છોડે તોફાન. તો કોઈ પૂછે તમારા જો આ શું ફાટો ફૂલો ફરશે, તમને ખબર નથી? વિજયસિંહ ઠાકોર હોકો પીધો જ એનો કાંટો ચડી ગયો છે. કેફ મોડો ન પડ્યો. જો 18 પાદરના ધણી જે વિજયસિંહ ઠાકોર હોકો પીધો એનો કેફ કાયમ રહ્યો. હું નાનો ગરાશ્યો, મને ફૂંક મળી, ઓહો કેફમાં ફર્યા. એમ જ્યારે શાસ્ત્રીમાં આપણા સંબંધીઓ કેફ ન આવે ત્યાં ગુરુની સેવા છે. કોણ આપણા ગુરુ? એનો કેફ રહેવો જોઈએ. એ કેફના તો મરતી નથી. દીકરા માને ના એ પણ શું વાર રડા કરશે? એના આશરો ભગવાનો થયો ને દુઃખ શેનું હોય? શું હોય જ નહીં. લો બાળા ભારી વાતો મુખે કરવી, મોરી વાત કેદી ન ઉતરવી. મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાત ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો યદ ભૂલ. શું કીધું? આ બ્રહ્માંડમાં તમને મહારાજના સ્વામી મળ્યા છે,
શાસ્ત્રીમાન મળ્યા આપણને ગુરુ ભરી. એ વિના બીજા શેઠિયા રાજાને ભાગશાળી તમારી મોટી ભૂલ છે. લક્ષાવધિપતિ તો તમે છો, બીજા ગરીબને રાખશે એનો કેફ રહેવો જોઈએ. હું નાનો ગરાય છું, મને ફૂંક મળી, કેફમાં ફર્યા. હું નાનો ગરાય છું, મને ફૂંક મળી, કેફમાં ફર્યા. હું નાનો ગરાય છું, મને ફૂંક મળી, કેફમાં ફર્યા. યોગી બાપાના શબ્દો સાંભળીએ તો આપણને કેફ ચડી જાય એવો એમનો કેફ હતો. અને કોક આપણા શબ્દો સાંભળીએ તો ડિપ્રેશનમાં એ આવી જાય, બાજુવાળો ફ્રસ્ટ્રેશનમાં આવી જાય. એટલી નિરાશા, હતાશા નંખાઈ ગયેલા હોય. ઓહો, આપણને આવું ક્યારે થાય? પ્રસાદમાં આઈસ્ક્રીમ હોય ત્યારે, પૂરણપોળી હોય ત્યારે, પેલો ગોળો મળે ને અત્યારે 500 રૂપિયાનો, 1000 રૂપિયાની આઈસ ડીશ મળે, ઓહો ગોળો મળ્યો, એમાં થાય. પણ આ શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજમાં, મહંત સ્વામી મહારાજમાં ઓહો થાય. યોગી બાપા કે છે, હું રડારડ કરો છો, હું રોરો કરો છો કે ગેસનો બાટલો નથી, સુચિતનું ઘર છે, શું રોરો કરો છો સુચિતના ઘરને? હજી 2 BHK જ છે, હજી છોકરાને લગ્નનું ગોઠવાતું નથી, દીકરી થઈ કે સંતાન નથી. યોગી બાપા કહે છે, જે પ્રગટ મળ્યા છે એનો કેફ રાખો. દરેક બાબતમાં આ પ્રશ્નો તો ચાલુ રહેવાના. તો આજે આપણે પ્રગટ ગુરુરૂપ હરિ જે પ્રાપ્ત થયા છે એનો જો કેફ રહેશે તો સાક્ષાત ભગવાન મળી ચૂક્યા છે. આ પ્રતીતિ નહીં હોય તો મળ્યા છતાં પણ દુઃખ રહેશે. અમે સંતો અહીંયા ઓફિસમાં બેઠા હોય ત્યાં વાલીઓ પોતાના દીકરાને લઈને આવે. એક વાલી એના દીકરાને લઈને આવ્યા, તે રોતો હતો. અમુક રોતલ હોય, અમુક ખેપાની હોય, અમુક હસમુખા હોય. આ બહુ રોતલ હતો, આગળ પાછળ કંઈક કરીને આવ્યો હશે, અથવા તો એનું મન ધાર્યું નહીં થયું હોય એટલે રોતો તો ઓફિસમાં લાયા. અને પરાણે વાલી પગે લાગ સ્વામીને, એટલે પાછો રોતો પગે નથી લાગવું ને એ બધું કરે. એટલે આવો રોતા હોય એટલે અમે પહેલાં શું આપી દઈએ એને? પીપરમેન્ટ, ચોકલેટ આપી દઈએ. અમુક એવા હોય છે કે એને પીપરમેન્ટ આપી દો ને ચોકલેટ આપો, મોટી ચોકલેટ આપો એટલે પાછા શાંત થઈ જાય. એક છોકરામાં, ઘણા છોકરામાં મેં અનુભવ કર્યો છે, એને ચોકલેટ આપી, તે ચોકલેટ મોઢામાં મૂકી અને થોડી ખાધીને પાછી ખાઈ. થોડી વાર ખાય તારે છાનો રે, પાછો રોવાનું ચાલુ. થોડીક ખાય અને પાછો રોવાનું શરૂ કરી દે. અમુકને પીપરમેન્ટ આપીએ એટલે મોઢામાં ચગડ્યા કરે ને પાછો રોતો જાય. એટલે રસોઈ આવે અને પાછો રોતો જાય. આ છોકરાનું જોયા પછી મને લાગ્યું કે મહંત સ્વામી રાજકોટમાં 26 દિવસ રહે તો મોઢામાં ચોકલેટ આવી, ઓહો, અને ગયા પછી રોતલ. પાછા કંઈક લાભ મળ્યો એટલે ઓહો, પાછું રડવાનું ચાલુ. મોઢામાં ચોકલેટ આપી પછી એ જો રડવાનું ચાલુ રહે તો પછી તમને છાના કઈ રીતે રાખવા? પ્રગટ ભગવાન મળી ગયા તો એ દુઃખો ન ટળ્યા તો દુઃખ ક્યાંથી ટળશે? મુસ્કુરાતે રહીએ અભી આપ કચ્છ મેં હે, આવું કચ્છમાં લખ્યું છે. સ્માઇલ પ્લીઝ નાવ યુ આર ઇન કચ્છ, આવા ત્યાં હોર્ડિંગ્સ માર્યા છે. એમ અહીંયા આપણી રવિ સભામાં એ બોર્ડ મારવા જેવું છે, સ્માઇલ પ્લીઝ नाउ यू आर इन BAPS. हंस मुस्कुराते रहिए अभी आप BAPS में है, प्रगट भगवान के सानिध्य में है. तो रड़ना बंद कर दिए, रोना बंद कर दीजिए. तो महंत स्वामी महाराजना प्रगट गुरुहरिना चरणों में ज प्रार्थना करिए. यमे वेश वृणुते तेन लभ्य तनुम स्वाम. તમારી કૃપા થશે જ તો અમને તમારામાં મહારાજ દેખાશે. તમે અક્ષરધામનું સર્જન કરો ત્યારે જ મહારાજ ન દેખાય, પણ અમારું કંઈક વિસર્જન થઈ જાય તો પણ અમને તમારામાં મહારાજ દેખાય. અમને તમે વોકિંગ કરતા દોડતા હતા ત્યારે પણ ભગવાન દેખાય, અને 92 વર્ષે તમને 2 જણા ટેકો આપીને ઊભા કરે તો પણ સ્વામિનારાયણ ભગવાન આપનામાં દેખાય. આવી પૂર્ણ પ્રતીતિ આવે તો હરિનયણે દેખ્યા એ સાર્થક થાય. તો મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય, શાશ્વત ધ્યેય સિદ્ધ કરી શકીએ એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના.